આજ બાબુ તું કેટલા ટાઈમમાં નવરી થઈ? હું તો આગળ થોડીક વારમાં નવરી થઈ જાય, પણ તમારે કામ શું હતું એ બોલો ને. અરે હું જાઉં છું તો થોડી ખરીદી કરવા, તો તારે કઈ ખરીદી કરવાની હોય તો ચાલ મારી ભેગી. ના રે બાપા, મારે તો કાંઈ ખરીદી કરવાની નથી. અરે હમણાં રક્ષાબંધન આવે, રાખડી નથી લેવાની તારે? મારે રાખડી લઈને શું કરવી છે? અરે તારા ભાઈના ફોટાને બાંધશું ને આપણે રાખડી. ના રે ના, મારે આ વર્ષે બાંધવા જ નથી જાવી. કેમ? તઈએ શું, તમારે તમારી બેન આરે નાની એવી વાતમાં ઝઘડો થઈ ગયો છે, તો તમે એને મોઢે ચડીને ના પાડી દીધી છે એ બેન કે તું મને રાખડી બાંધવા ન આવતી આ વર્ષે. તો એનો ભાઈ તો જીવિત છે. ઈ એક બેનની લાગણી કેટલી દુભાહે. ઈ તારે ક્યાં વહીવટ કરવાનો? હું તને કહું ઈ કહીને અત્યારે તારે હા, રાખડી પણ લેવા તો તમારે મારે રે વહીવટ નથી કરવાનો. મને નથી બાંધે મારા ભાઈના ફોટાને રાખડી. જે લોકોના ભાઈ અહીંયા ધરતી ઉપર જીવિત છે, જેની બેનું જીવિત છે, એને જો એની બેન પાસે રાખડી ન બંધાવી હોય તો મારો ભાઈ તો ભગવાનને વાલો થઈ ગયો છે, તો મારે રાખડી બાંધવા જવાનો શું મતલબ છે? એવો તમારે બે ભાઈ બેન ને ઝઘડો થયો છે? અમારે ઝઘડો નથી થયો. ઝઘડો થયો હોય એટલે હું ઈ ઝઘડો આખી જિંદગી ક્યાંય મરશું ત્યાં સુધી આપણે યાદ રાખશું નહીં? બોલી એની આરે ઈ ઝઘડો અમારો છે એટલે અમારો ઝઘડો થયો એટલે અમારે નથી બાંધવી. પણ ઝઘડો તમારો થયો છે તો ભાવિસાબેન ને હું ફોન કરું છું ને અમે બે આરે રાખડી લેવા જાઉં, અમે બે લઈ આવીશું અમારી રીતે. ઈ તમને બાંધી જાય ને પછી આપણે એને ઘરે બંધાઈ આવશું ને પછી મારા ભાઈને ઘરે બાંધી આવશું આપણે. મેં ના પાડી ને તને કે તું ઈ બાબતે વહીવટ કરીમાં ખોટો. હા, તો તમારી મારે વહીવટ નથી કરવાનો. જ્યાં સુધી તમારી બેન તમને રાખડી નહીં બાંધે ત્યાં સુધી હું મારા ભાઈના ફોટાને રાખડી. મને બીજો કઈ વાંધો નતો. તો વાંધો હું આવ્યો તમને? એને મારા ઘરમાં વહીવટ કરવાનો આવવાનો હોય એટલે એની કઈ વાત ખોટી નહોતી. આપણે ભૂલ થતી હોય ને તો એ આપણાથી મોટા છે અને કદાચ ને નાના હોય ને આપણે કે એવડે રસ્તે જતા હોય ને પરિવારના કોઈ પણ સભ્ય અને તમને જરી કે એમ કહી જાય ને કે તમારી ભૂલ હતી તો આપણે ભૂલને સ્વીકારવાની હોય. એની કે તમને કાળા થોડા. અત્યારના મોટા ભાગના ઘરમાં ડખા થાય છે ને એ હાહરે વૈગેલી દીકરીઓના કારણે જ થાય છે. ઈ થાતા હશે. કઈ તમારી બેન તમને બીજું કઈ ખોટું નહોતી કઈ ગઈ. તમારો વાંકો તો ઈ જ તમને કીધું હતું. પણ એને ખોટું નહોતું કીધું મને. આ તો એને ના પાડી હતી તમને કે તમે તમારે ભાઈ નથી જવું લંડન તમારા દોસ્તારોને લઈને પાર્ટી આપવા. પાર્ટી આપવા અહીંથી લંડન જવાનું, 2 લાખ રૂપિયાના ખર્ચા કરવાના, ટિકિટોના આવવા જવાના ત્યાં રહેવાના. ઈ નાનો પાડન દે તો હું કે મમ્મી બેમાંથી એક ના પાડી દે. તા તો તે દિવસે ઈ બેઠા હતા ને એને કહી દીધું કે ભાઈ આમ દોસ્તારો પાછળ 2 લાખ રૂપિયાનો ખર્ચો ન કરાય અને આપણા ઘર પરિવાર પાછળ પૈસાને વેડફાય. દોસ્તારો કોઈ આપણને કાંઈ દઈ ન જવાના હોય. ભલે તમે મોજ શોખ કરો પણ અહીંયા રહીને પાર્ટી આપો ને. આ હું કે તમારા દોસ્તારે કીધું કે મારે લંડનમાં પાર્ટી જોઈશી, વિશાલે તમે એને લંડનમાં પાર્ટી આપો. પણ મને બીજી કાંઈ માથાકૂટ નથી. એને આવવું હોય ને તો એક શરત છે મારી. શેની શરત? એને શરત મંજૂર હોય ને તો મને કઈ વાંધો નથી. શરત હોય ઈ બોલો ને. એ સામે ત્યાં તો મને કઈ વાંધો નથી. ઓકે? ના કોને પાડી હતી? અહીંયા સામેથી જ આવતા શાંતિથી રહેતા આડી મળીને 2-5 દિન પાછા ઘરે વહી જતા. ના કોને પાડી હતી કે મારી ઘરે તું ન આવતી એમ? આપા ઈ ભલે મેં ના પાડી, હવે આવવું હોય તો ભલે સામે ત્યાં. બાકી હું ફોન કરીને કહી દેજો કે બેન મારી ભૂલ હતી. હું ફોન નહીં કરું. ફોન તો આજે કરવો જોઈએ ને કાલે કરવો જોઈએ ને તમારે જ માફી માંગવી જોઈએ. જેનો વાક હોય ને માફી માંગે. હું કહી દઉં છું કે હું ફોન નહીં કરું. એને આવવું હોય તો ભલે આવે. ઓકે? હા, તો તમે કાલથી આ ઘરમાં ન આવતા. શું કામ? તમારો એ વાક એટલે તમારું ઘર હોય એટલે એવું ન હોય કે તમારા કઈ વાક જ ન નીકળતા હોય. કોઈએ તમને કાળા ધોળા નહોતા કઈ નાખ્યા, ખાલી એક સમજાવ્યા હતા હારે રસ્તે ચડાવવા માટે. આપા તારે એને ફોન કરીને અત્યારે લોકો છે ને પરિવારનું માયના વગર ના હશે ને ભાઈ દોસ્તારું વાહે બધો રૂપિયો વેડફી નાખે છે ને હારે નથી લાગતા પરિવારના સભ્ય. ખાલી એક વાતનો જવાબ આપો કે તમારા દોસ્તાર ને બાકી બધું તો સાઈડ માર્યું, પણ તમે જ્યારે તમારા જીવનમાં કોઈ દુઃખનું કઈ થાય છે, દુઃખ આવે છે તમારા જીવનમાં, તો તમારા હારે કોણ ઊભું હોય છે? ઈ તો પરિવાર વાળાની જ ઊભા હોય ને. પછી ક્યારે આવી ભીહ પડે તો મદદ કોણ કરે છે? બેન કરે છે કે તમારા દોસ્તારો કરે છે? બેન. તો હવે બેનની વાત માનવાની હોય, દોસ્તારની. બેન સાચી હોય તો બેનની વાત માનશો કે દોસ્તારોની વાત માનશો? બેનની. તો ફોન કરશો બેનને? હા. અને હું કહો મારી ભૂલ થઈ ગઈ એમ મોઢું ચડાવીને તો કેમ હસતા ખોલતા કહેવાનું છે કે બેન મારી ભૂલ થઈ ગઈ, તું મને રક્ષાબંધન. હા, હવે હું કહી દે બાપા, તું માથું ખામા કે બેન મારી ભૂલ થઈ ગઈ, તું આ વખતે એને હોનાની રાખડી લઈને આવજે ને હું તને 500 રૂપિયા આપે અને આપણે સમાધાન કરી લઈશું. બેન હવે તને શાંતિ થઈ? હવે તારા કલેજાને શાંતિ થઈ? હા, મારા કલેજાને શાંતિ થઈ ને મારે મારા ભાઈને છે ને હોનાની રાખડી બાંધવી છે 22 કેરેટ વાળી. તો આપણે રાખડી ખરીદી આવે. ના, રાખડીનું મહત્વ તો હુતરની દોરી તમે બાંધો તો એ મહત્વ છે.
હા તો બેન ને કહી દે કે તું છે ને કાસો દળિયાનો દોરો લેતી આવીશ ને બાંધી દેશે તાર ભાઈને તો હું સમાધાન નહીં કરું, કહી દઉં. કરી નાખવાનું છે. અને બીજું વાંધો નહીં, હું સમાધાન કરી નાખું છું પ્રેમથી. પણ એને હવે કહેજે કે હવે પછી આવી ભૂલ ન કરે હો ને. એ હા ઓ ભૂલ તમારી હતી આ ભૂલ મારી હતી, હું સ્વીકારું છું. હવે પછી હું આવું નહીં ક્યારેય કરું. અને હવેથી અમે ભાઈ બેન હળી મળીને રહેવું. ઓકે? એ હા હો. હા, એટલે હવે તમે ધ્યાન રાખજો. હવે અમે હળી મળીને રહેવું એટલે હવે તમે ધ્યાન રાખજો. એ હા હો.